મેષ રાશિ, રાહ જુઓ. આ વિડિયો હજુ બંધ ન કરો, કારણ કે આગામી થોડીક સેકન્ડોમાં જે થવાનું છે તે તમારું આખું જીવન બદલી શકે છે. અને જો તમે આ વિડિયો હમણાં ખોલ્યો છે, તો તે કોઈ સંયોગ નથી. આ એક સંકેત છે, ખૂબ જ મોટો સંકેત, કારણ કે આજની રાત મેષ રાશિ માટે કોઈ સામાન્ય રાત નથી. આજે રાત્રે તમારા જીવનમાં આવા 5 ખુશખબર આવવાના છે, જેની અસર ફક્ત આજે જ નહીં પરંતુ આવનારા વર્ષો સુધી રહેશે. આમાંથી એક સમાચાર તમારા આખા પરિવારની વિચારસરણી બદલી નાખશે. પરંતુ સૌથી આઘાતજનક વાત, તે હજુ આવવાનું બાકી છે, કારણ કે આજે રાત્રે, એક નામ, એક સમાચાર અને એક સંકેત તમારા જીવનમાં અચાનક પ્રવેશ કરવાના છે જે વર્ષોથી રોકાયેલી ખુશીને અચાનક ખેંચી લેશે. પરંતુ ભય એ છે કે જો તમે આ સંકેતને ઓળખવામાં મોડું કરશો, તો તમારી પાસે આવતી તક કાયમ માટે ખોવાઈ જશે. તો, આ વિડિયોને અધવચ્ચે ન છોડો, અને જો તમે સાચા મેષ રાશિના છો, તો હમણાં જ ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં, કારણ કે ભોલેનાથના આશીર્વાદ વિના આ સંયોગ લગભગ અશક્ય હોત. મેષ રાશિના લોકો, છેલ્લા કેટલાક મહિનાઓથી તમે ઘણું સહન કર્યું છે. તમે બહારથી મજબૂત દેખાતા હતા, પણ અંદરથી તમે ભાંગી પડ્યા હતા. ક્યારેક પૈસાની ચિંતા થતી હતી, ક્યારેક તમારા પ્રિયજનોના બદલાતા વર્તનની, ક્યારેક કોઈ કારણ વગર રાત્રે જાગતા રહેવાની, અને સૌથી દુઃખદ વાત એ હતી કે જ્યારે તમે જે લોકો પર સૌથી વધુ વિશ્વાસ કરતા હતા તેઓ તમને સમજી શકતા ન હતા. પરંતુ હવે સમય બદલાવાનો છે, કારણ કે આજથી, તમારા ગ્રહો એક એવી ચાલ કરી રહ્યા છે જે અચાનક તમારા અવરોધિત રસ્તાઓ ખોલી નાખશે. જે વ્યક્તિના જવાથી બધું બરબાદ થઈ ગયું છે તે તમારા જીવનમાં પાછો આવવાનો છે. તે મિત્ર, પ્રિયજન અથવા પ્રિયજન પણ હોઈ શકે છે, જેને તમે દિલથી પ્રેમ કર્યો હતો. પણ જે થવાનું છે તે એવું કંઈક છે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી નથી, કારણ કે આ પરત કોઈ વ્યક્તિ નહીં હોય. તે તમારી ખુશીનું પરત હશે. પણ રાહ જુઓ, કારણ કે અહીં એક મોટું જોખમ છુપાયેલું છે. હમણાં તમારી આસપાસ એક વ્યક્તિ છે જે બહારથી તમારો શુભેચ્છક હોવાનો ડોળ કરે છે. તે તમારી પ્રશંસા કરે છે, પરંતુ ઊંડાણમાં, તે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તેણે છેલ્લા કેટલાક દિવસોમાં તમારા વિશે કોઈ બીજા સાથે વાત કરી છે. તેણે તમારી યોજનાઓ જાણવાનો પ્રયાસ કર્યો છે. તેણે તમારી નબળાઈઓને સમજવાનો પ્રયાસ કર્યો છે. તેથી, આગામી થોડા દિવસો સુધી તમારા રહસ્યો કોઈની સાથે શેર કરશો નહીં. ખાસ કરીને, તમારા નાણાકીય અને ભવિષ્યની યોજનાઓ વિશે સંપૂર્ણપણે મૌન રહો. આ વખતે, મહાદેવ ઈચ્છે છે કે તમારો વિજય અચાનક થાય, જેનાથી દુનિયા સ્તબ્ધ થઈ જાય. જો તમે અત્યાર સુધી તે જોયું હોય, તો કૃપા કરીને વિડિયોને હમણાં જ લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું આગળ જે શેર કરવાનો છું તે આ આખા વિડિયોનો સૌથી આઘાતજનક ભાગ છે. મેષ, ચાલો પહેલા સારા સમાચાર વિશે વાત કરીએ. આ સાંજ પછી, તમારી આસપાસની ઊર્જા અચાનક બદલાવા લાગશે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા પર કામ કરી રહી છે. તે તમને વારંવાર એક જ દિશામાં ધકેલી રહ્યું છે, અને આ તે સમય હશે જ્યારે તમારા જીવનમાં પ્રથમ સારા સમાચાર આવશે. આ સારા સમાચાર પૈસા સાથે સંબંધિત હોઈ શકે છે. તમને અટકેલા પૈસા પાછા મળી શકે છે. તમને અચાનક કોઈ જૂની નોકરીનો ફાયદો થઈ શકે છે,
અથવા તમને એવી તક મળી શકે છે જેના પર તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ તક ફક્ત એટલા માટે છોડશો નહીં કારણ કે તે પહેલી નજરે નાની લાગે છે, કારણ કે ક્યારેક નાની વાતથી નસીબનો સૌથી મોટો દરવાજો ખુલી શકે છે. આવનારા દિવસોમાં કોઈ પણ કાગળ, સંદેશ અથવા પૈસા સંબંધિત કંઈ પણ આશીર્વાદરૂપ બનશે. ધ્યાનથી વાંચ્યા વગર છોડશો નહીં. એક નાની ભૂલ પણ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. હવે બીજા સારા સમાચાર વિશે વાત કરીએ, અને આ પહેલા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. મેષ રાશિ, તમારા ઘરમાં ટૂંક સમયમાં એવું વાતાવરણ આવશે જે છેલ્લા ઘણા મહિનાઓથી ગાયબ છે. ખુશી પાછી આવશે, તણાવ ઓછો થશે, અને તમને તે વ્યક્તિ તરફથી કેટલાક આશ્વાસન આપનારા સમાચાર મળશે જે તમને સતત ચિંતા કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી નાની નાની બાબતો પર ઘરમાં દલીલો થઈ રહી છે. બિનજરૂરી લાગણીઓ અસ્વસ્થ કરી રહી હતી. આનું એકમાત્ર કારણ સંજોગો નહોતા. તમારી રાશિ, નકારાત્મક ઊર્જા રહી ગઈ હતી. પણ હવે તે ધીમે ધીમે ઓછી થવા લાગશે. અને જેમ જેમ આ અસર ઓછી થશે તેમ તેમ ઘરનું વાતાવરણ બદલાવા લાગશે. સંબંધોમાં મીઠાશ પાછી આવશે, અને મહિનાઓથી અટકેલી બાબતો આગળ વધવા લાગશે. પરંતુ ધ્યાન રાખો કે આ સમય દરમિયાન કોઈ તમારી ખુશીની ઈર્ષ્યા કરશે. તેઓ બહારથી તમારા શુભેચ્છક હોવાનો ડોળ કરશે, પરંતુ તમારી પીઠ પાછળ તેઓ તમારી પ્રગતિમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરશે. તેથી તમારા દરેક આનંદનો શાંતિથી આનંદ માણો. બધાને કહેવાની જરૂર નથી. ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં, કારણ કે જેઓ ખરેખર જે લોકો ભગવાન શિવનું નામ પોતાના હૃદયમાં રાખે છે, તેઓ પાછળ રહી જાય છે જેઓ તેમનું ખરાબ ઈચ્છે છે. મેષ રાશિ, ચાલો હવે ત્રીજા સારા સમાચાર વિશે વાત કરીએ. આ સારા સમાચાર તમારા કરિયર અને કાર્ય સાથે સંબંધિત છે. જે લોકો તમને નબળા માનતા હતા તેઓ ટૂંક સમયમાં તમારી સફળતાથી આશ્ચર્યચકિત થઈ જશે. તમારી નોકરીમાં અટકેલું કામ અચાનક શરૂ થશે. વ્યવસાયમાં નવા રસ્તા ખુલશે, અને જે લોકો લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા છે પરંતુ પરિણામ જોયું નથી તેમને અચાનક એક તક મળશે જે તેમના જીવનને બદલી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો, આ તક અચાનક આવશે અને એટલી જ ઝડપથી અદૃશ્ય થઈ જશે. એવું પણ થઈ શકે છે. તેથી આવનારા દિવસોમાં આળસુ ન બનો. તમે જે કાર્યને મુલતવી રાખી રહ્યા છો તે જ તમારા નસીબના દ્વાર ખોલી શકે છે. અને નોકરીમાં રહેલા લોકો માટે, એક વરિષ્ઠ અધિકારી અથવા પ્રભાવશાળી વ્યક્તિ તમારી મહેનત પર નજર રાખી રહ્યા છે. પરિસ્થિતિ ટૂંક સમયમાં તમારા પક્ષમાં થઈ શકે છે. એકમાત્ર શરત એ છે કે આ પ્રસંગે ડર ન બતાવો, કારણ કે જેઓ ડરને કારણે પીછેહટ કરે છે તેઓ આ તક કાયમ માટે ગુમાવે છે. હવે ચાલો ચોથા સારા સમાચાર વિશે વાત કરીએ, અને આ સારા સમાચાર સીધા તે ઈચ્છા સાથે સંબંધિત છે જે તમે કોઈને કહી નથી. તમે જે સ્વપ્ન જોયું હતું, તમે તેને અંદરથી છુપાવીને રાખ્યું હતું. રાત્રે તમે જે પ્રાર્થના શાંતિથી કરી હતી, બ્રહ્માંડ એ સાંભળી ચૂક્યું છે, અને આવનારા દિવસોમાં તેની પહેલી નિશાની તમને પ્રગટ થશે. આ નિશાની કોઈ માનવી તરફથી નહીં, પરંતુ એક વિચિત્ર સંયોગથી આવશે. તમને અચાનક કોઈ જૂનો ફોટો, જૂનો સંદેશ, અથવા કોઈ એવી વ્યક્તિ દેખાશે જેની સાથે તમે ઘણા સમય પહેલા સંપર્ક ગુમાવ્યો હતો. પરંતુ આ આવું નહીં થાય.
તેની પાછળ એક ગહન કારણ છે, કારણ કે બ્રહ્માંડ તમને તે માર્ગ પર પાછા દોરી રહ્યું છે. અહીંથી જ તમારી સાચી સફળતા શરૂ થવાની છે. હમણાં જ ધ્યાન આપો, કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં તમારા આંતરિક અવાજને દબાવશો નહીં. જો તમને વારંવાર અંદરથી પગલાં લેવાનો સંકેત મળે છે, તો તેને મુલતવી રાખશો નહીં. કારણ કે સંકેતો દ્વારા નસીબ તમારી નજીક આવે છે. મેષ, ચાલો પ્રેમ અને સંબંધો વિશે વાત કરીએ. અહીં પણ એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી રહ્યું છે. જેમના સંબંધો તૂટવાની આરે હતા તેઓને અચાનક જોડાણ મળી શકે છે, અને જેઓ સિંગલ છે તેઓને તેમના જીવનમાં કોઈ એવું મળી શકે છે જે ધીમે ધીમે તેમને નજીક લાવશે. તે તેમની દુનિયા બદલી નાખશે. પરંતુ આ સંબંધ સામાન્ય નહીં હોય. શરૂઆતમાં, તમને સમજાશે નહીં કે આ વ્યક્તિ તમારા જીવનમાં કેમ આવી છે. પરંતુ સમય જતાં, તમને ખ્યાલ આવશે કે આ સંબંધ તમારા ભાગ્ય સાથે જોડાયેલો હતો. અને યાદ રાખો, દરેક વળતર પ્રેમ નથી હોતો. કેટલાક લોકો ફક્ત એ જોવા માટે પાછા ફરે છે કે શું તમારા હૃદયમાં હજુ પણ તેમના માટે જગ્યા છે. તો, આ વખતે, તમારા આત્મસન્માનને પ્રથમ રાખો. જે વ્યક્તિએ તમારા આંસુની કદર નથી કરી તેને ફરીથી તમારી નબળાઈ ન બનવા દો. જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય, તો તેને લાઇક કરો. ચોક્કસ કરો અને ચેનલને તમારો પરિવાર બનાવો કારણ કે આવનારા સંકેતો આવનારા ઘણા વર્ષો સુધી તમારું ભવિષ્ય નક્કી કરશે. મેષ રાશિના લોકો, હવે તે રહસ્યમય વાત સાંભળો જે તમને હૃદય સુધી હચમચાવી શકે છે. આજે રાત્રે સૂતા પહેલા, જો તમને એક જ વસ્તુ, કોઈ ખાસ સંખ્યા, કોઈ સ્વપ્ન અથવા કોઈ નામ વારંવાર જોવાનું ચાલુ રહે, તો તેને અવગણશો નહીં કારણ કે આ કોઈ સામાન્ય સંકેત નહીં હોય. આ બ્રહ્માંડમાંથી આવતો સંદેશ હશે અને જો આવનારા દિવસોમાં તમને વારંવાર સફેદ રંગ જોવા મળે અથવા મંદિરની ઘંટડીઓનો અવાજ સંભળાય. જો તમને અચાનક આ અવાજ વારંવાર સંભળાય, તો સમજો કે તે મહાદેવનો સંકેત છે. તમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો છે, અને જો તમે આવનારી રાત્રે કોઈક સમયે પ્રાર્થના કરતી વખતે તમારા મનમાં એક વિચિત્ર શાંતિ અનુભવો છો, તો તે ક્ષણને યાદ રાખો, કારણ કે તે જ ક્ષણ તમારા ભાગ્યના જાગરણનો સંકેત આપશે. મેષ, હવે કંઈક એવું આવી રહ્યું છે જે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી લાવી શકે છે. ખૂબ જ ટૂંક સમયમાં, એક સત્ય તમારી સામે આવશે જે તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથે સંબંધિત હશે. તમને ખ્યાલ આવશે કે જે લોકો તમને નબળા માનતા હતા તેઓ હવે તમારી શક્તિથી ચૂપ થઈ જશે, અને આ પરિવર્તન એટલી ઝડપથી થશે કે લોકો સમજી શકશે નહીં. અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું? શું તમે જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તમારી ઊંઘ વિચિત્ર થઈ ગઈ છે? ક્યારેક મોડી રાત સુધી જાગવું, ક્યારેક સ્વપ્ન જોયા પછી અચાનક જાગવું? જો આવું થઈ રહ્યું હોય, તો સમજો કે તમારી ઊર્જા બદલાઈ રહી છે અને આ પરિવર્તન તમારા ભાગ્યને નવી દિશા આપવાનું છે. આવનારા દિવસોમાં, તમારા જીવનમાં અચાનક કોઈ સફર થવાની શક્યતા હોઈ શકે છે. આ સફર ટૂંકી અને લાંબી બંને હોઈ શકે છે. પરંતુ આ સફર દરમિયાન, તમને એક એવો સંકેત મળશે જે તમારા મનમાં રહેલી સૌથી મોટી મૂંઝવણનો અંત લાવશે. સાંજ પછી મળવાની શક્યતા સૌથી વધુ છે. તે હોઈ શકે છે, તમને ફોન કોલ, મેસેજ અથવા કોઈની સાથે અચાનક મુલાકાત થઈ શકે છે જે ફક્ત સંયોગ નહીં હોય. મેષ, તમારા જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં એક મોટો નાણાકીય પરિવર્તન થવાનો છે.
આ પરિવર્તન એટલું ઝડપી હશે કે તમે વિચારી જશો કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે થયું. અટકેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. અથવા કોઈ એવી તક આવી શકે છે જે તમારી નાણાકીય પરિસ્થિતિને સીધી રીતે બદલી નાખશે. પરંતુ અહીં એક ચેતવણી છે. જો તમે આ સમયે તમારી યોજનાઓ બધા સાથે શેર કરવાનું શરૂ કરો છો, તો તમે ખરાબ નજર હેઠળ આવી શકો છો. આવું થઈ શકે છે, તો શાંતિથી તમારી સફળતા માટે તૈયારી કરો. કારણ કે આ વખતે, તમારી જીત જેટલી મોટી હશે, તેટલા જ લોકો તેનાથી આશ્ચર્યચકિત થશે. હવે ધ્યાનથી સાંભળો કારણ કે પાંચમો અને સૌથી મોટો શુભ સમાચાર આવવાનો છે, અને આ શુભ સમાચાર આખા વિડિયોની સૌથી મોટી આગાહી બનવા જઈ રહ્યો છે. મેષ રાશિના લોકો, ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એક તક આવશે જે ફક્ત એક જ વાર આવશે. આ તક કારકિર્દી, પૈસા, પ્રેમ અથવા પરિવાર જેવા કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. પરંતુ ફક્ત તે લોકો જ તેને ઓળખી શકશે જે પોતાના ડરથી ઉપર ઉઠી શકે છે. શરૂઆતમાં, તમને ડર લાગશે. તમારું મન તમને વારંવાર કહેશે કે શું જો ભૂલ ન કરો, પણ જો તમે તે સમયે હિંમત બતાવશો, તો આગામી 3 થી 5 મહિનામાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. લોકો તમારી પ્રગતિથી આશ્ચર્યચકિત થઈ જશે. જે લોકો એક સમયે તમારી અવગણના કરતા હતા તેઓ તમારો ટેકો મેળવવાનો પ્રયાસ કરશે. અને સૌથી અગત્યનું, લાંબા સમય પછી, તમારા ઘરમાં ખુશીની લહેર આવશે, જેનાથી આખા પરિવારનું વાતાવરણ બદલાઈ જશે. આ સાથે, એક વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમારા ભાગ્યનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બનશે. શરૂઆતમાં, તમે તેના શબ્દો પર વિશ્વાસ નહીં કરો. પરંતુ ધીમે ધીમે, તે વ્યક્તિ તમારા જીવનની ચાવી બની જશે. તમે સૌથી મજબૂત શક્તિ બનશો. પણ ધ્યાન રાખો, જે ચમકે છે તે બધું સોનું નથી હોતું. તેથી કોઈ પણ નવા સંબંધ કે તક પર આંધળો વિશ્વાસ ન કરો. પહેલા સમયનું પરીક્ષણ કરો, પછી નિર્ણય લો. મેષ, તમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો. તમે ઘણી વખત તૂટી ગયા છો, ઘણી વખત એકલા છો. ઘણી રાતો આવી છે જ્યારે તમે ચૂપચાપ તમારા આંસુ છુપાવ્યા હતા. પરંતુ હવે જે સમય આવી રહ્યો છે તે તમારા ધીરજના ફળ આપી રહ્યો છે. અને ખૂબ જ ટૂંક સમયમાં, જે વ્યક્તિ ક્યારેય તમારી કિંમત સમજી શક્યો નથી તે તમારી પાસે પાછો આવશે. પરંતુ આ વખતે, નિર્ણય તમારા હાથમાં હશે. અને આ તે જગ્યા છે જ્યાં તમારે તમારા સાચા સ્વને શોધવાની જરૂર છે. તમારે તમારી સૌથી મોટી શક્તિ દર્શાવવી જોઈએ. આવનારા દિવસોમાં, કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર તાત્કાલિક વિશ્વાસ ન કરો. પૈસાની બાબતમાં ખાસ કરીને સાવચેત રહો. જ્યારે નસીબ તમારો સાથ આપશે, ત્યારે કેટલાક તમારી ઊર્જાને નબળી પાડવાનો પ્રયાસ કરશે. પરંતુ ડરશો નહીં, કારણ કે આ સમયે તમારી રાશિની આસપાસ એક શક્તિશાળી રક્ષણાત્મક કવચ રચાયું છે. અને પરિણામે, જે લોકો તમારું ખરાબ ઈચ્છે છે તેઓ ધીમે ધીમે દૂર થઈ જશે. મેષ, આગામી દિવસોમાં, તમારા જીવનમાં એવા સમાચાર આવશે જે તમારા સમગ્ર ભવિષ્યની દિશા બદલી નાખશે. તે તમારા જીવનને બદલી નાખશે. શરૂઆતમાં, તમે તેના પર વિશ્વાસ નહીં કરો. તમે વારંવાર વિચારશો કે શું તે સાચું છે. પરંતુ ધીમે ધીમે, બધું તમારા પક્ષમાં આવશે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ સારા સમાચાર એકલા નહીં આવે. તે માન, પૈસા,
નવી ઓળખ અને તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો તે ખુશી પણ લાવશે. અને જે રાત્રે આ નિશાની સંપૂર્ણપણે પ્રગટ થશે, તે રાત્રે તમે અચાનક તમારામાં એક વિચિત્ર શાંતિ અનુભવશો. આ તે ક્ષણ હશે જ્યારે તમે સમજી શકશો કે સંઘર્ષનો સમય પૂરો થઈ ગયો છે, અને તમારું નસીબ ખરેખર બદલાઈ ગયું છે. જો તમે માનતા હોવ કે જો તમારા પર ભોલેનાથનો આશીર્વાદ છે, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ દબાવવાનું અને કોમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં, કારણ કે મેષ રાશિના લોકો માટે મહાદેવ ક્યારેય પોતાના ભક્તોને ખાલી હાથે છોડતા નથી. અને આ વખતે જે થવાનું છે તે તમારા બધા સંઘર્ષોનું સૌથી મોટું ફળ હશે. હર હર મહાદેવ.